હેલો ફ્રેન્ડ્સ, રીદાજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવું છું મેથીની ભાજીની પૂરી। પૂરી બનાવવા માટે મેં મેથીની ભાજી રેડી રાખી છે। ઘઉંનો લોટ, સોજી, મીઠું સ્વાદ પ્રમાણે, મરચું, હળદર, અજમો અને મોવણ માટે તેલ। મેથીની ભાજીને આપણે પહેલાં થોડું તેલ મૂકી 2 ચમચી તેલ મૂકીશું, પછી શેકી દઈશું। ભાજી શેકાઈ ગઈ છે, તેમાં હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે, મરચું, હળદર અને અજમો નાખીને તેને હવે હલાવી દઈશું, એટલે બધે મસાલો મિક્સ થઈ જાય। ગેસ હવે બંધ કરી દઈશું। લોટને હવે મિક્સ કરીશું, તેમાં મોણ નાખીશું તેલનું, મિક્સ કરી આપણે દૂધથી લોટ બાંધીશું, તો એ લાંબો ટાઈમ રહી શકે। લોટ આપણો રેડી થઈ ગયો છે। હવે એને પૂરી માટેના ગુલ્લા કરીશું। પૂરી આપણી વણાઈ ગઈ છે। હવે તળવા માટે તેલ મૂકીશું, ગેસ ચાલુ કરીશું। તેલ આવી ગયું છે, હવે આપણે પૂરી તળી લઈએ। પૂરી તળાઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું। આ પૂરી આપણે ચા સાથે પણ ખાઈ શકીએ છીએ। જો આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલ રીદાઝ કિચનને